નમસ્કાર. તો મિત્રો, મારી સ્ક્રીન પાછળ જે દ્રશ્યો છે તે ધોરાજીના પાટણ વાવના છે. રીતસરના ભૂક્કા બોલાવી દીધા છે. ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિનું નિર્માણ કરી દીધું છે. તે પ્રકારનો વરસાદ ધોરાજી અને ઉપલેટા તેમજ માણાવદર પંથકમાં જોવા મળ્યો છે. તો મિત્રો, સવારની આગાહી મુજબ જે જિલ્લાઓમાં આપણે વધુ શક્યતાઓ વ્યક્ત કરી હતી ત્યાં સારો એવો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, જેમાં દ્વારકા, પોરબંદર, રાજકોટ જિલ્લાના ભાગો, જુનાગઢ જિલ્લાના ભાગો અને ગીર સોમનાથ જિલ્લાના ભાગોમાં સારામાં સારો વરસાદ જોવા મળ્યો છે અને થોડું ઉપર ચાલ્યું, જેને પરિણામે અમરેલી જિલ્લાને પણ સારો લાભ મળી રહ્યો છે. તો કચ્છના જિલ્લાઓમાં પણ આપણે શક્યતા વ્યક્ત કરી હતી. તે વિસ્તારમાં પણ પ્રચંડ ગાજવીજ કડાકા ભડાકા સાથે ત્યાં પણ વરસાદી માહોલે જમાવટ કરી દીધી છે. બાકીના વિસ્તારમાં પણ છૂટાછવાયા રેડા ઝાપટા સ્વરૂપી વરસાદની ગતિવિધિ જોવા મળી રહી છે. તો ધોરાજીના પાટણવાવ ગામના દ્રશ્યો જોઈ શકો છો. રીતસરનું મેઘતાંડવ સર્જી દીધું હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. તો એક પ્રકારે ધોરાજી આજુબાજુનો વિસ્તાર આજે સૌથી વધુ ટાર્ગેટમાં રહ્યો હોય તે પ્રકારે ભારે વરસાદ પડ્યો છે આ વિસ્તારોમાં.